કોઈની અંતિમ યાત્રામાં જાઓ તો એવું ના વિચારતા કે તમે તેને તેની મંઝિલ સુધી લઈ જાઓ છો, પણ એવું સમજજો કે અસ્થિ પર સૂતેલી વ્યક્તિ તમને તમારી મંઝિલ બતાવવા લઈ જઈ રહી છે. દેશમાં રાજા, સમાજમાં ગુરુ, પરિવારમાં પિતા અને ઘરમાં સ્ત્રી આ ક્યારેય સાધારણ નથી હોતા, કેમ કે નિર્માણ અને પ્રલય એના જ હાથમાં હોય છે. લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે, ફક્ત તેનો કાટ જ તેને નષ્ટ કરે છે. એ જ રીતે માણસને બીજું કોઈ નહીં, ફક્ત તેના વિચારો જ નષ્ટ કરે છે. વિચારો સારા રાખો તો ચોક્કસ સારું જ થશે. આ મિલાવટનો જમાનો છે. હામાં હા મિલાવો તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે. મને કંઈ જ ફરક નથી પડતો કે બીજા મારા વિશે શું વિચારે છે. હું પોતાના માટે જીવું છું, દુનિયા માટે નહીં. કોઈ કહે છે કે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે દુનિયા દોસ્તીથી ચાલે છે, પણ જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે દુનિયા તો મતલબથી જ